અવતારના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા શ્રી લક્ષ્મીજી સ્વરૂપ એવા ગાદીવાળા શ્રી રાજા પૂજ્ય ત્યાગી બાય અને બધા બહેનોને મારા જય શ્રી સ્વામિનારાયણ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક મહાન વચનશીલ સંતો થયા. જનક, અમરીશ જેવી ઉત્તમ કોટીના રાજર્ષિ હરિભક્તો થયા. એ જ રીતે આ સંપ્રદાયમાં જીવનભર સાંખ્યયોગ પામનારા તેમજ સંસારમાં રહીને શ્રીહરિનું ભજન સ્મરણ કરનારા અનેક મહાન મુક્તાત્મા બહેનો પણ થયા છે. આ બહેનોમાં વ્રત, તપ, જપ, ધ્યાન, નિષ્ઠા અને પ્રેમ ભક્તિ અજોડ હતા. તેમની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અનહદ નિષ્ઠાના પ્રતાપે તેમને યોગીઓના જેવી નિરાવરણ દ્રષ્ટિ અને સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. એમના દેહને કોઈ આવરણ અવરોધ કરી શકતા નહોતા. જેમ ભાઈ વિભાગના એકાંતિક ભક્તો તથા મહાન સંતોએ એમના નિયમ અને નિશ્ચયથી આ સંપ્રદાયનો વિકાસ સાધ્યો છે, તેમજ આવા સ્ત્રી ભક્તોએ અનેક સંઘર્ષો વેઠીને પોતાના શીલ, શાલીનતા અને સહનશીલતાના લીધે આ સત્સંગની ધરોહરને મજબૂત કરી છે. અને એટલે જ આવા મુક્તાત્મા બહેનો જેમ કે લાડુબા, જીવુબા, મીણબાઈ, અજુબાઈ, ફૂલીબાઈ વગેરેના નામ શ્રદ્ધા અને આદરથી લેવાય છે. આ ઉપરાંત એક એવું નામ કે જેની પ્રબળ પ્રેમ લક્ષણા ભક્તિ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા અનેરી હતી. આજે આપણે જે ચરિત્રનું નાટકીય રૂપાંતર જોવા જઈ રહ્યા છીએ એ સ્ત્રી ભક્તનું નામ છે શ્રી રાજબા. સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના વાંકિયા ગામના કાઠી જ્ઞાતિમાં જન્મેલા આ રાજબાના માતાનું નામ સોણબા અને પિતા મોકા ખાચર. રાજબા તો જાણે મહારાજને પામવા જ માટે અવતર્યા હોય એમ નાનપણથી જ પરમ કલ્યાણ માટે મહારાજમાં સદાય મગ્ન રહેતા. નાનું બાળક હોય એ કજિયા કરે, તોફાન કરે, સખા સખીઓ સાથે રહે, એ કાંઈ પણ રાજબાના જીવનમાં જોવા ન મળે. એમની રમતગમત, પ્રેમભરી તકરારો આ બધું મહારાજ સાથે, એમની રીસ મહારાજ સાથે. એમના જીવનની દરેક ક્રિયા માત્ર અને માત્ર મહારાજમય જ હતી. કેવું હતું એમનું બાળપણનું જીવન, કેવો હતો એમનો યુવાનીનો સંઘર્ષ અને કેવી હતી એમની નિષ્ઠા અને ભક્તિ, આવો જાણીએ અને માણીએ આ પ્રાસંગિક રૂપક શ્રી પ્રેમી ભક્ત રાજબા દ્રશ્ય એક. પ્રભુ અને આ છે ભજીયા, ફુલવરી અને ગાંઠિયા અને આ તો જવો આ છે ઘીમાંથી લટકતી પૂરણપોળી. જમો પ્રભુ જમોને વાલા, જો જમો તીખું લાગે તો દહીં છે એ ભજીયા સાથે જમો. અરે કેમ કે બોલતો નથી, અમારા હાથનું ભાવતું નથી, એક બોલો તો ખરા, રાજી થાવ પ્રભુ. અરે ઘટકુમાં તો લાડુબા જીવુબા પાસેથી સામેથી માંગી લેતા. અમારા સામે જમવા તમને શું તકલીફ છે? અમારા સામે આટલા લાડ કરશો, જાઓ ખૂબ મળશે કે આજથી તમારે અને મારે અબોલા. તમે નહીં જમે તો હું પણ નહીં જમું. રાજુ, એ રાજુ, ક્યાં ખોવાઈ ગઈ બેટા? રાજુ, અરે બા તમે સીવા શું કામ છે? બેટા હું ક્યારની તને જોઈ રહી છું. આ તારી ભગવાનને જમાડવાની આજીજી, આ ભગવાન પ્રત્યેનો તારો પ્રેમ, આ ભગવાનની મૂર્તિ
તારી જીભ કાલાવાલા આ બધું ક્યાં સુધી બેટા? ક્યાં સુધી આજીજી કર્યા કરી? માં, આપણા જેવા માનવથી ભગવાનને આજીજી અને તો એમની મરજી કે આપણા ઉપર રાજી થાય. અમારા પણ બધું દયાળુ છે. બહુ વાતને કરે, વિશ્વાસ છે. આ મૂર્તિમાંથી પ્રગટ થશે? અરે રાજુ, કઈ ગાંડી થઈ ગઈ છે? આ મૂર્તિ કઈ બોલતી હશે? આ મૂર્તિ કઈ જમતી હશે બેટા? માં, કેમ ના જમે? માસીબા સાથે જમે, માસીબા સાથે બોલે. જળ ઉજળે અને સાચી વાત કહું, બરાબર રાજબા છે. અરે બેટા, લોઢાના ચણા ચાવવા જેવું છે. તારી માસીબાની વાત પડતી મૂક અને મારી વાત સાંભળ. બેટા, તને કઈ ખબર છે? બેટા, જો તારી ચૂંદડી આવી છે. બડી મારી છે. બડી મારી રાજબાના આવા શબ્દો શર્યા અને થયો ચમત્કાર. સખીના હાથમાં રહેલી ચૂંદડી બળવા લાગી. અરે, આ શું થયું? આ ચૂંદડી તે કેમ બળવા લાગી? અરે, છે કોઈ હાજર? કોઈ પાણી લાવ. આ હાથ ઠારો. આથી કેવો ચમત્કાર! આટલી પ્રબળતા હશે? મારી દીકરીના કહેતાની સાથે આ ચૂંદડી ભડકે બળવા લાગી. આટલો પ્રભાવ ઉમરામાં. જોયું ને, મુખમાંથી શબ્દ નીકળ્યા અને ચૂંદડી ભળભળ બળવા લાગી અને બધા તો આભા જ બની ગયા. અને એમની માતાની દશા જોઈ? એમનું તો જાણે રુધિર થંભી ગયું. બોલવા માટે કંઈ શબ્દ જ નહીં. આવું જ થાય છે જ્યારે કોઈ ધર્મ તરફ પ્રયાણ કરે છે ત્યારે વિઘ્નો વધુ આવે છે. જોતા તો એવું લાગે છે કે જે ભક્તિ કરે એને વિઘ્નો આવે, પણ જે ભક્તિ કરે છે એને કષ્ટ સહન કરવાનું બળ ભગવાન જ આપે છે. અને એટલે જ કહ્યું છે ને, કાનુડા કેડે ફરવું રે, કોઈથી ના ડરવું. કાનુડા કેડે ફરવું રે, કોઈથી ના ડરવું. દુર્જન લોક દુભંકર બોલે, દુર્જન લોક દુભંકર બોલે. તે હૈડે નવ ધરવું રે, કોઈથી ના ડરવું. દુર્જન લોક ગમે તેવા દુઃખ આપે તોય ડગવું નહીં. આવી પ્રેમ લક્ષણા ભક્તિના અનેક ઉદાહરણ છે. પરંતુ રાજબાઈની રીત કંઈક અલગ જ હતી અને એટલે જ રાજબા અનેક વિઘ્નોથી ઘેરાયેલા રહેતા. આવો જોઈએ, જ્યારે રાજબા લગ્નની ઉંમરના થાય છે ત્યારે શું થાય છે. પ્રસ્તુત છે રૂપક શ્રી રાજબા દ્રશ્ય 2. હે ભગવાન, મારી દીકરીનું શું થશે? દીકરી ઉંમરલાયક થાય એટલે મા બાપની એવી આશા હોય કે એના તોરણ બંધાય અને એ દીકરી પોતાના સાસરીએ જઈને મા બાપના સંસ્કારોને દીપાવે. દીકરી જ્યારે
બાપની ના હોય. હે ભગવાન, હવે તું જ મારી મદદ કર અને મારું કાર્ય પાર પાડ. બા, ઓ બા, અમે આવીએ બા. ક્યાં ગયા બા? કોણ? અરે રૂપાબેન, આવો આવો. જય શ્રી સ્વામિનારાયણ. ગંગાબેન, જય શ્રી સ્વામિનારાયણ. બેસો બેના, બેસો. કેમ આવવાનું થયું બેના? કેમ છો બા? કેવી તૈયારી ચાલે છે આપણા રાજભાઈના લગ્નની? અરે બેન, બહુ જ મોટી વ્યથા છે. આ મારી દીકરી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિમાં એટલી ગાંડી થઈ છે, એને તો પરણવું જ નથી. હવે આપણી દીકરી તો સાસરે જ શોભાય. લગ્ન ના કરે તો લોકો મેણા મારે. પણ આ વાત મારી રાજુને કોણ સમજાવે? અરે બા, તમારી વ્યથા સમજું છું. ભગવાન જે કરે છે ને તે સારા માટે જ કરે છે. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું કે જલ્દીથી આપણા રાજબાનો વરો થઈ જાય. પણ તમે વધુ અકળાવ નહીં બા. રાજુ હજુ છોકરું કહેવાય. વખત જતા એમને બધું સમજાઈ જશે. સૌ તાનાવાના થઈ જશે બા. રૂપાબેન, ભગવાન તમારી ને મારી પ્રાર્થના જલ્દી સાંભળે, નહીં તો આમાં અનર્થ થઈ જશે. જરૂર સાંભળશે બા. તમે જરાય વ્યથા ના કરો બા. એ આપણું સંતાન છે. આપણે એમને પાળી પોષીને મોટા કર્યા છે, તો આપણી વાત તેમને માનવી જ પડશે. ભલે બા, તો હવે અમે રજા લઈએ. તમને અમારું કંઈ પણ કામ હોય તો જરૂરથી યાદ કરજો. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. બસ હવે તો માત્ર એ જ ઈચ્છા છે. મારી દીકરી વેલણામાં બેસીને સાસરે સીધાવે. બા, શું થયું બા? તમે કેમ આટલા ઉદાસ દેખાવ છો? બેટા રાજુ, તને જ યાદ કરતી હતી. કેમ? શું થયું બા? બેટા, તને ખબર તો છે, વર્ષો પહેલા તારી ચૂંદડી સ્વીકારેલી. હવે તારા લગ્નના દિવસો નજીક આવે છે. બેટા, સાસરે જતી રહી મને બહુ જ યાદ આવે. એ જ વિચાર કરીને મારું હૈયું ભરાઈ ગયું. બા, જ્યારે વર્ષો પહેલા ચૂંદડી આવી હતી ત્યારે પણ મેં તમને કહ્યું હતું, અને આજે ફરીથી કહું છું કે હું વેલડામાં બેસી અને સાસરે જઈશ એ વાત વિચારવાનું બંધ કરી દો બા. મારે તો પરણવું જ નથી. મારે તો માસી લાડુબા અને જીવુબાની જેમ સાંખ્યયોગ લઈને બસ મહારાજનું ભજન જ કરવું છે. બેટા રાજુ, આવું ના બોલ. આપણે ગ્રહસ્થ છીએ ને ગ્રહસ્થમાં તો દીકરી સાસરે શોભાય. ને બેટા, જીવવા તો જીવવા છે. આપણાથી એના જેવું ના થવાય. કેમ ના થવાય બા? એમનાથી થવાયું તો મારાથી કેમ ના થવાય? બેટા, તારી ઉંમર હજી નાની છે. આ માયા છે. આ ખૂબ જ પ્રભાવી છે. આ સંસારની માયા છોડવી સહેલી વાત નથી. ને બેટા, મારી એક વાત સાંભળી લે. જેમને વિચાર્યા વગર આ સંસાર છોડ્યો છે એ હંમેશા હેરાન જ થયું છે. ને બેટા, ગ્રહસ્થ આશ્રમમાં રહીને ભગવાન ક્યાં નથી ભજાતા. બા, હું સમજીને જ આ સંસાર છોડું છું. મારે તો આવા ક્યારેય ના મળે એવા પતિ સાથે પરણવું છે. અને બા, આજે હું તમને એક વાત જણાવી દઉં કે જો તમે મને સુખી જોવા માંગતા હો તો આવા મરી જાય એવા પુરુષ સાથેની મારી પરણવાની ઈચ્છા
થાઉં રે સમજી છું આવું વરીએ તો નટનાગર ને વરીએ અખંડ એવા તન છાવું રે સમજી છું આવું બ્રહ્માનંદ કહે અવર પુરુષને વરવાથી રૂડું વિખ ખાવું રે સમજી છું આવું સમજી છું આવું જોયું ભગવાન પ્રેમી એવા રાજબાને મનાવવા એ અશક્ય વાત છે જેને પોતાની કાયા ભગવાનને વરાવી દીધી એને આ લોકનું સુખ ક્યાંથી રાચે જેમ માછલી જળ વગર ન રહી શકે તેમ રાજબાઈ તો મહારાજને એક જ પ્રાર્થના કરે છે હે મહારાજ મારા વ્રતની લાજ રાખજો જેમ લગ્નનો સમય નજીક આવતો ગયો ત્યાં તો રાજબાની વેદના વધવા લાગી અને મહારાજ મારી વારે આવશે એ આશા પણ દ્રઢ થવા લાગી રાજબાને હવે ભગવાન સિવાય ક્યાંય મન નથી સમયનું ચક્ર ચાલ્યું આજનો દિવસ એ વિવાહનો દિવસ રાજબાઈની સખીઓ રાજબાઈને તૈયાર કરવા જાય છે ત્યારે શું થાય છે આવો આપણી નજરે નિહાળીએ રાજબા દ્રશ્ય 3 રાજુ ઓ રાજુ અરે રાજુ ક્યાં ગયા? રાજુ ક્યાં છો તમે? શું કરો છો રાજુ? ઉઠો ઉઠો હવે. રાજુ હવે ઊભા થાઓ. શું છે સખીઓ? કેમ આટલી બૂમાબૂમ કરો છો તમે? રાજુ હવે શણગાર સજો. જુઓ આ સાડીના રંગ કેટલા સરસ સરસ છે. અને આ જુઓ સોનેરી ઘરેણા. આવો રાજુને તૈયાર કરીએ. ત્યાં મંડપમાં તમારી રાહ જોવાય છે. અરે રાજ કેવો સુંદર દિવસ ઉગ્યો છે અને તમે આટલા કેમ ઉદાસ છો આજે રાજ? અરે સખીઓ, તમને જેમાં સુખ દેખાય છે એમાં મને જરાય સુખ નથી દેખાતું. મને તો આ બધો ઉકરડાનો ઢગલો જ દેખાય છે. મને તો સ્વામિનારાયણ ભગવાન રૂપી અખંડ આનંદના ખજાનાની ઊંચી હાથમાં આવી છે. અને સખીઓ, આજે હું તમને જણાવી દઉં છું કે આજે તો એવો હું પ્રણ લઉં છું કે આજ પછી હું કોઈ દિવસ કોઈ પર પુરુષનો સ્પર્શ સુદ્ધા નહીં કરું. અરે રાજુ આવું ના કરો. રાજુ, આવું ના કરશો રાજુ.
કુંદન પુરવી વારચ્યો સુણી ભૂપતિ ભીમ કરાય કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉરન સમાય માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે તે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સોય વિધિ સહિત વિવાર જો કસર ન રાખી કોઈ માણેક સ્તંભ મંડપ રચ્યો મધ્ય ચોરી બાંધી શાર મોહન આવ્યા માય રે કોટી ભુવન નાખી રતા માથે તે મુગટ જડાવનો કાને કુંડળ મકરાકાર બાએ બાજુ બંધવે રખા કોટી કૌસ્તુભ મણીનો હાર શોભે ઘણા સળગારમાં પીતાંબરયતિ ઉદાર હેમ કળા બેઉ હાથમાં પાય જાજરનો જમકાર વાલાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચંદ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો રે આનંદ તમારે અમને જીવતા જોવા હોય તો સાસરે જવું પડશે. જાઓ બેટા અને સાસરે જઈને મા બાપના સંસ્કારોને પાઓ. જો બેટા મારી અવિરળ ચૂકને રાખજો મારી ચૂડીનો ભંગ ન થાય માગું વરનાથજી સતસંગી મળી દેશો દેશના આવે ઉત્સવ કરવાને આય માગું વરનાથજી મારે ઘેર રહો ઘનશ્યામજી મારી સંપત્તિ તમાય રથે થાય માગું વરનાથજી. રાજબાનું દ્રશ્ય અહીંયા પૂરું નથી થતું. રાજબા પરણીને સાસરે આવ્યા, શરીર સાસરે આવ્યું, પણ મન તો મોહન વરમાં જ મોહાઈને રહી ગયું. સંસારના નિયમ પ્રમાણે પતિ જ્યારે ઓરડે આવ્યા ત્યારે એમને પોતાના પત્નીના બદલે જાણે સિંહણ હોય તેવું દેખાયું ને રાજબાને કોઈ કારણિક અવતાર જાણી માન સહિત રાજબાની ઈચ્છા પ્રમાણે ગઢપુર મૂકી આવ્યા.
રાજબા પરમ વૈરાગ્યવાન અને સાંખ્યોગી હતા. જીવન પર્યંત પરપુરુષનો સ્પર્શ પણ ન કર્યો. એટલું જ નહીં, અનેક બહેનોને પ્રભુ ભજનમાં જોડ્યા. પ્રભુના સ્મરણને શ્વાસ બનાવીને જીવતા એવા રાજબા જ્યારે ધામમાં ગયા ત્યારે અનેક એમના ગઢપુરના સૌ પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરવા ગયા. અનેક પ્રયત્ન કરવા છતાં એમની ચિતાને જ્યારે અગ્નિ ન લાગ્યો ત્યારે સૌ મૂંઝવણમાં પડ્યા ને ગોપાળાનંદ સ્વામીને જઈને વાત કરી કે આમને અગ્નિ લાગતો નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અગ્નિદેવ એમના પવિત્ર દેહનો સ્પર્શ કરતા ડરે છે. તમે અગ્નિદેવને પ્રાર્થના કરો કે આ તો આમનો પાર્થિવ દેહ છે, આપ સ્પર્શ કરશો તો દોષ નહીં લાગે. આવી પ્રાર્થના કરીને એમનો સંસ્કાર પૂર્ણ કર્યો. દેવો પણ જેમનો સ્પર્શ કરતા ડરે આવા હતા આપણા રાજબા. રાજબા જેવા પવિત્ર બહેનો આ સત્સંગનું આભૂષણ હતા અને આજે પણ છે જ. એમના જેવી નિષ્ઠા, પ્રભુ પરાયણતા, ભક્તિ, દ્રઢતા અને વિશ્વાસ એ આપણા જીવનમાં પણ આવે એવો આપણે પ્રયત્ન કરીએ અને એ જ આ નાટકની સફળતા. જય શ્રી સ્વામિનારાયણ.